ખબર નહીં ગાઈઝ, આજે સવારથી જ્યારથી આ વિડીયો શૂટ કરવાનું વિચારી રહી છું ને ત્યારથી રડવું જ આવે છે. આંસુ બંધ જ નહોતા થતા અને બહુ મુશ્કેલથી બંધ કરી અને અત્યારે આ વિડીયો બહુ કઠણ દિલથી બનાવી રહી છું. અને આજે મેં લોંગ વિડીયો બી સ્ટાર્ટ કર્યો છે અને ફાધર્સ ડે છે આજે, ને આજેથી સ્ટાર્ટ કરી રહી છું. અને ખબર નહીં યાર, આટલું બધું રડવું આજે મને કેમ આવતું હતું. બટ આજે ફાધર્સ ડે છે અને મેં નથી કોઈ સ્ટેટસ મૂક્યો, નહીં કંઈ સ્ટોરી. અને સ્ટોરી મૂકીને પપ્પાનું આપણે વધારે તો શું કરી શકીએ કે આપણે એમાં છે કોઈ સારો એવો ડાયલોગ લગાવી દઈએ કે સારું એવું સોંગ મૂકી દઈએ. અને આ એક શોર્ટ્સ વિડીયો મેં મૂકેલો છે, આઈ હોપ કે તમે લોકોએ જોયેલો હશે. આજે મેં રિયલ સ્ટ્રગલ અને અહીંયા સુધી કઈ રીતે પહોંચી છું એ બધું તમારી જોડે આની અંદર શેર કરીશ. સો મારા પપ્પા માટે એક ફોટો યા વિડીયો લગાવી અને જસ્ટ અમે કોઈ ડાયલોગ યા સોંગ મૂકી દઉં એટલું તો ઇનફ ન કહેવાય, કેમ કે મારા પપ્પાએ એટલું બધું કર્યું છે કે એમને મેં શબ્દોમાં વ્યક્ત ક્યારે પણ ન કરી શકું. અને બધાના પપ્પા કરતા હશે અને ઘણાને વારસાગત બધું સારું હોય છે, જે વારસાગત અમારે પહેલાંથી એટલું સારું ન હતું, એટલે અમે સ્ટ્રગલ જોયેલું છે. જેમ કે અમે લોકો 4 બેન ભાઈ અને મારા પપ્પા નાના એવા કે બાપ દાદાની એવી કોઈ મિલકત નહીં, તો અમારી પાસે કંઈ ન હતું. એટલે પપ્પાએ એક ધંધો કરેલો છે. પેલું શું કહેવાય, ગાડી ચલાવવા જતા હોય, ટ્રક ચલાવવા જતા હોય, મને ખબર નથી શું કહેવાય, સાયડામાં ગયા એવું કંઈ કહેતા હોય, મને ખ્યાલ નથી. એમાં બી પપ્પા કામ કરતા હતા. એ છોડી અને પરિવાર સાથે રહેવા માટે પછી ઘરે ચાલુ કર્યું. તો સિઝન વાઇઝ ધંધો ચાલુ કર્યો કે જેમ કે નવરાત્રિ આવે છે તો કેળા વેચવાના, શ્રાવણ મહિનો આવે છે તો રમકડા વેચવાના, શાકભાજી વેચવાનું ચાલુ કર્યું હતું. મને જ્યાં સુધી જે હું સમજવા શીખીને જે વસ્તુ યાદ છે તમારી જોડે શેર કરું છું. અને ત્યાર પછી એક સમય હતો કે જ્યારે પપ્પાએ પંચરનું સ્ટાર્ટ કર્યું ને અમારી સામે જ અમારું પંચરનું બહુ સરસ રીતે ચાલતું હતું. તો અમારા 4 બેન ભાઈ અમારા ઘરનો ખર્ચો ઉપડી જતો, મતલબ ખાવા પીવાનું નીકળી જતું એવું બધું. તો અમારી સામે આવીને કોઈ દુકાન નાખી એટલે અમારો ધંધો ભાંગી ગયો. પછી મમ્મી અને પપ્પાએ ખેતરમાં કામ કરવાનું ચાલુ કર્યું, બીજા લોકોની નાલીઓ ગાળવાનું ચાલુ કર્યું. બધું કામ છે મારા પપ્પાએ કરેલું છે. ને એક સમયની વાત છે, મને યાદ છે, હું તમને શેર કરું. શોર્ટ્સ વિડીયોમાં પણ મેં આ શેર કરેલી છે કે હું 5મું 6ઠું ભણતી હતી અને મને યાદ છે 6ઠું 7મું, આઈ થિંક 5મું 6ઠું નહીં. અને પપ્પાને પંચરનો ધંધો હતો ત્યારે પપ્પા મંદિરે પૂજા કરવા ગયા હતા 6-7 વાગે. મને થયું અને ગાડાનું ટાયર કોઈ ઘરે મૂકી ગયા હતા, ગાડાનું આખું વ્હીલ હોય નીકાળીને. તો મને એમ થયું કે પપ્પા ઘરે આવે ને ત્યાં સુધીમાં હું છે ને આ વ્હીલ ખોલી અને એમાંથી ટ્યુબ અલગ કરી દઉં, તો જેથી કરીને પપ્પા ઘરે આવે તો એમને ડાયરેક્ટ પંચર કરવાનું જ રહે. તો આખા દિવસના થાક્યા હશે બિચારા, પૂજા કરીને આવશે ફરી પંચર કરશે, કેટલા થાકી ગયા હોય મેં એવું વિચારીને. તો મેં પાનું લઈ અને આખું ટાયર ખોલી, મતલબ ટ્યુબ નીકાળી લીધું. પપ્પા આ ટ્યુબ કઢાઈ આવી રીતે, બહુ ગુસ્સામાં તો નહીં પણ થોડો ઊંચા અવાજે બોલે. મને એમ થયું કે પપ્પાની હેલ્પ કરું છું છતાં બી ગુસ્સે થયા. તો હું 6ઠું 7મું ભણતી એટલે થોડું મને બી ખોટું લાગ્યું. પણ એ એમની જગ્યાએ સાચા હતા કે કદાચ ને મારું જે વ્હીલ ખોલ્યું એ પાનામાં ચીપટી આવી ગઈ હોત તો ટ્યુબ ફાટી જાત, એટલા માટે. બટ કહેવાનો મતલબ એ છે કે યાર, મારા પપ્પાએ આ બધા સ્ટ્રગલ કરી અને અમને લોકોને જે રીતે મોટા કર્યા છે એ મેં જોયેલું છે. અને આપણું જ ઘર સમજતું હોય કે આપણા ઘરમાં આપણે કયા સ્ટ્રગલ જોયા હોય અને કયા સ્ટ્રગલ આપણા ઘરમાં પપ્પાએ મમ્મીએ કરીને આપણે મોટા કર્યા હોય. અને હું નાની હતી ત્યારથી મને એક જ શોખ હતો કે ભણી ગણીને આગળ વધીશ, કંઈક બનીશ. બટ કહેવાય ને, કિસ્મતને કંઈક અલગ જ પસંદ હતું, તો મારી લાઈફમાં કંઈક અલગ જ થયું યાર. બટ કહેવાય ને, આગલા જન્મના બધા કંઈક હોય તો આપણે બધું થતું હોય છે. એ બધું સાઈડમાં રહ્યું. અને મારા પપ્પાની ઘરમાં હું બહુ જ લાડકી દીકરી હતી. અને કહેવાય છે ને કે ઘરમાં જે લાડકું હોય ને સૌથી વધારે દુઃખી થાય. આ રિયાલિટી છે કે નહીં, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો. આ મારા ઉપરથી જ મેં કહું છું. અને એક સમય હતો કે જ્યારે છે હું જુનાગઢ ભણતી હતી હોસ્ટેલમાં, તો પપ્પા કપડાં કોઈ બી છે તહેવાર આવતો હોય કે કંઈ બી લેવા આવે ત્યારે બી જીન્સ હું પહેરતી. તો પપ્પાને એક શોપ હતી મને ત્યાંથી ગમતા, તો ત્યાં 1000-1200 વાળા જ મળતા, જેમ અત્યારે આપણે યાજ્ઞિક રોડ ઉપર મળે છે કે 1000-1200નું એક જીન્સ મળે, એથી નીચેની રેન્જમાં ન મળે. તો પપ્પાને હું એમ કહેતી કે મારે અહીંયાથી કપડાં લેવા છે, તો એ સમયે પપ્પા મને ત્યાંથી પણ લઈ દેતા. અને અત્યારે હું જાતે કમાઉં છું ને તો 1000-1200 વાળું જીન્સ લેવું હોય, 500-600નું ટોપ લેવું હોય તો 10 વાર વિચાર કરું છું યાર. અને પપ્પા માટે અત્યારે ઘણું બધું કરવાનું મેં વિચાર્યું છે, પણ અત્યારે હું એટલી એ લેવલ ઉપર નથી પહોંચી શકતી કે જલ્દીથી મારા પપ્પા છે ત્યાં સુધીમાં હું એમના માટે આ વસ્તુ કરી શકું. આઈ હોપ કે જલ્દી અમીર બની જાઉં અને જલ્દી મારા મમ્મી પપ્પા માટે કંઈક કરી શકું. સો આવું હોય છે તો તમે જ કહો કે એક ફોટો, એક સ્ટોરી મૂકીને પપ્પા માટે શું વ્યક્ત કરી દેવાના છીએ આપણે? ગામ જોવે બસ કે તમે ફાધર્સ ડે માટે પોતાના પપ્પાનો ફોટો યા સ્ટોરી લગાવી છે.
સો એટલા માટે મેં સ્ટોરી ફોટો તો ભાગ્યે જ ક્યારે મૂકતી હોઈશ, બટ એટલા માટે મને આજે કંઈ મૂકવાની ઈચ્છા ન થઈ. બટ ફ્રી થઈ એટલે મને થયું કે વિડીયો દ્વારા જ શેર કરું તમારી જોડે. તો આ બધામાંથી નીકળીને અમે લોકો અહીંયા પહોંચ્યા છીએ યાર. કે એક સમય હતો અમારા ઘરમાં ખાવાનું તેલ હોય અમે વાળમાં નાખતા હતા, કપડાં ધોવાનું સાબુ હોય એમનાથી અમે નાહતા હતા, અને તેલ હોય એમાં પાણી મિક્સ કરીને શિયાળો હોય ને ત્યારે હાથ પગ ફાટી ન જાય ને એટલા માટે હાથ પગમાં લગાવતા હતા, કેમ કે વેસલીન લેવાના પૈસા ન હતા. અને છોકરીઓ નાની હોય તો પાવડર લગાવીને સ્કૂલે આવે. અમારા ઘરમાં પાવડર લેવાના પૈસા ન હતા, તો જે દિવાલમાં ચૂનો લગાવેલો હોય ત્યાંથી હાથ પહેલાં કરી અને ચૂનો હું મોઢા ઉપર લગાવીને જતી કે બધાની જેમ મેં પણ પાવડર લગાવ્યો છે એવું દેખાય. આવા દિવસો પણ જોયેલા છે યાર. અને આમાં લોકો કહે કે આમ છે તેમ છે, તમારે તો ઘરમાંથી જ રૂપિયાવાળા છે ને અમારું ઘર તો ગરીબ છે ને તમારા જેવું છે નહીં ને. બધાના ઘરમાં સ્ટ્રગલ હોય છે. આ સ્ટ્રગલ સ્ટોરી તમારી જોડે શેર કરવાનો મતલબ જ એ છે કે ખ્યાલ આવે કે બધાના ઘરમાં સ્ટ્રગલ હોય છે. અને આઈ હોપ કે આવું સ્ટ્રગલ તો કોઈએ જોયું હશે યાર, ઘણા બધાએ જોયું હશે, બટ મોસ્ટ ઓફ અત્યારની જે જનરેશન છે એને આ વસ્તુ ન જોઈ હોય. આપણે જોઈ છે યાર. અને કેટલા લોકોએ આવું જોયું છે, પોતાના ઘરમાં મમ્મી પપ્પાનું સ્ટ્રગલ અને આવા દિવસોમાંથી પસાર થયા છે. તો ત્યાર પછી મારો એવો જ વિચાર હતો કે મને ભણવાનો પહેલાંથી બહુ શોખ હતો. હવે છોડ્યું છે ભણવાનું અને આગળનું સ્ટડી મારું છૂટી ગયું હતું. મેં કઈ રીતે પૂરું કર્યું છે મને જ ખ્યાલ છે. અચાનક જ કિસ્મતને કંઈક અલગ હતું તો બધું અલગ થયું. અને એક સમયની વાત છે કે એક વાત છે, મારું 10th રિઝલ્ટ આવ્યું 10માનું. તો મારા પપ્પા ત્યાં, હું ને પપ્પા અને બધા રિઝલ્ટ લેવા ગયા. તો પપ્પા એટલા ખુશ હતા. રિઝલ્ટ હાથમાં આવ્યું તો ઇંગ્લિશમાં હતું એટલે પપ્પાને થોડું ઘણું ઇંગ્લિશ તો વાંચતા આવડે જ, પણ પર્સન્ટેજમાં ખબર નથી પડતી. એટલે પપ્પાએ હાથમાં ખુશી થઈને જતા હતા. મેં પપ્પાને ખાલી એટલું જ કીધું કે પપ્પા હું પાસ છું. તો પપ્પા તો હસતા ખુશી જુનાગઢની બજારમાં જતા હતા અને હું પાછળ પછી આમ અંદરથી રડતી આવતી હતી, કેમ કે બહાર તો બતાવાય નહીં, કેમ કે હું એક વિષયમાં ફેલ હતી યાર, ગણિતમાં. પપ્પાને મેં ખાલી ખોટે કીધું કે પપ્પા હું પાસ. મારા પપ્પા એટલા હરખાતા હતા યાર. અને ત્યારથી મેં નક્કી કર્યું હતું કે હું ભણીશ, આગળ વધીશ અને કંઈક એવી સારી એવી પોસ્ટ ઉપર પહોંચીશ. પછી સારી પોસ્ટ ઉપર પહોંચવા માટે મહેનત બી કરી અને તૈયારી બી કરી. ન લાગ્યા વસ્તુ અલગ છે, અને લાગી પહેલાં થોડી નફરત બી થઈ ગઈ, એ વસ્તુ બી અલગ છે, કેમ કે ગવર્મેન્ટ જોબમાં આપણે જેવું વિચારીએ છીએ એવું હોતું નથી. અને હવે ગવર્મેન્ટ જોબમાં જવું નથી એ પણ ફાઇનલ છે. અને ત્યાર પછી સોશિયલ મીડિયા તો ઓલરેડી પહેલાંથી સ્ટાર્ટ કરી દીધું હતું. જ્યારે તૈયારી સ્ટાર્ટ કરી ત્યારથી જ રનિંગના વિડીયો વગેરે મેં શેર કરતી હતી. એ તો તમે બધાએ જોયેલા જ છે, નવા હશે, એમને નહીં જોયા હોય આઈ થિંક. સો એ તો મારું પહેલાંથી જ હતું જોડે. તો અત્યારે ફૂલ ડે મેં સોશિયલ મીડિયા કરી રહી છું અને સાઇડ બિઝનેસ બી, અને હજી બી આગળ કંઈક બિઝનેસ કરવા માગું છું. તો બિઝનેસના આઈડિયા હોય તમારી પાસે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો કયો બિઝનેસ કરવો જોઈએ, કેમ કે આજકાલ બિઝનેસનું ભૂત સવાર જ નથી થયું, બટ કરવું પણ પડે એમ છે, કરવું જ જોઈએ. અને સાઈડમાં સોશિયલ મીડિયા તો ઓલરેડી મારું છે, ચાલુ જ રહેવાનું છે. અને હું તો તમને બી કહું છું, તમે સ્ટુડન્ટ છો, ગૃહિણી છો, ગમે તે હોય યાર, હાઉસવાઈફ હોય કે સ્ટુડન્ટ હોય કે યા ફિર કંઈ બી હોય, ઘરે ફ્રી બી બેઠા હોય, ગર્લ્સ હોય કે મેરેજ ન થયા હોય તો, અને બોಯ್સ હોય ને કોઈ કામ ધંધો ન મળતો હોય, તો સોશિયલ મીડિયા સાઇટમાં ચાલુ કરવું જરૂરી છે. અને યુટ્યુબમાં ક્રાઇટેરિયા કમ્પ્લીટ કરશો તો વાર લાગશે, બટ ફેસબુકમાં ડાયરેક્ટલી પેમેન્ટ ચાલુ થાય છે જસ્ટ 1500 ફોલોવર્સથી. સો આ સોશિયલ મીડિયા છે, બીજું કંઈ આવે ના આવે, તમારી સાઇડ ઇન્કમ સ્ટાર્ટ થઈ જશે. તો મારી સારી એવી ઇન્કમ એમાંથી આવે છે એટલે કન્ટિન્યુ કર્યું છે મેં બી. સો આ રીતની સ્ટ્રગલ સ્ટોરી હતી કે મારા પપ્પાએ અમારા માટે આટલું બધું કર્યું છે. એમના લીધે આજે અમે લોકો અહીંયા પહોંચ્યા છીએ, ચારે બેન ભાઈ અલગ અલગ પોતાની જે વસ્તુ જે જગ્યાએ છીએ. એ બે બેનના મેરેજ થઈ ગયા છે, ભાઈના મેરેજ થઈ ગયા, બટ સારી ઘરની શોપ છે મોબાઈલની. અને મારું બી અત્યારે જે સોશિયલ મીડિયા છે, સાઇડ વર્ક કરું, બધું સારું ચાલે છે. એમ ટૂંકમાં જે સ્ટ્રગલ જોયું હતું ભગવાને સારી જગ્યાએ પહોંચાડ્યા છે. હવે પપ્પાને પણ એટલું સ્ટ્રગલ નથી કરવું પડતું. એટલે આ બધું અમે લોકોએ જોયેલું છે. અને હવે અમે લોકો આ બધું કરી રહ્યા છીએ તો લોકો કંઈ પણ વાતો કરે, કંઈ પણ કહે, કંઈ જ ફેર નથી પડતો. કેમ કે જે સમયે અમારા ઘરમાં બેટકનું ખાવાનું ન હતું ત્યારે આ સમાજ, આ દુનિયા, આડોશ પાડોશ કોઈ જ નાખી નહોતા જતા. અને આજે જો તમે કોઈ પણ જગ્યાએ છો મારી જેમને કોઈ વાતો કરે તો કોઈ ફેર પડવો બી ન જોઈએ. મને કોઈ જ નો ફેર નથી પડતો કે જે દિવસે અમારા ઘરમાં નહોતું અને જે પરિસ્થિતિ અમે જોઈ છે અમને જ ખબર છે, બીજા લોકોને ખબર નથી. સો કોઈ વાતો કરે તો શું ફેર પડવાનો છે, કોઈ શું કહેશે, તું આવી છો, તું તેવી છો, તમારું ઘર આવું છે, તમારા મા બાપ આવે છે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિષય બોલે તો ક્યારે પણ સાંભળવું ન જોઈએ. આપણા ઘરની આપણને જ ખબર હોય છે, બીજા લોકોને નહીં. સો એટલા માટે મેં ક્યારે કોઈનું સાંભળતી જ નથી. તો કોઈ મારા વિશે શું બોલે છે એ મને ખ્યાલ આવે. સો આ રીતે તમે પણ જો આગળ વધવા માગતા હોય તો કાન બંધ કરીને આગળ વધી શકાય છે. કેમ કે અહીંથી સાંભળીને અહીંથી કાઢવું, એમના કરતાં બંધ જ રાખવાના, કોઈના સાંભળવું જ નહીં તો કાઢવું પડે. સો મારું કંઈક રૂલ્સ આવા છે. મારા ઘરમાં કોઈ નાખી નહોતું ગયું તો મારા ઉપર બોલવાનો કોઈનો અધિકાર પણ નથી, નહીં તો મારા મા બાપ પર કે મારા પર.
સો એટલા માટે સો આજે થોડી સ્ટ્રગલ સ્ટોરી તમારી જોડે શેર કરી છે. લોંગ વ્લોગ બી આજથી તમારી જોડે શેર કરી રહી છું. અને થેન્ક યુ સો મચ માય પપુસ, માય ડેડુ, માય ડેડી, બધા નામથી મારા પપ્પાને હું બોલાવતી હોઉં છું. પહેલાંથી નાની હતી ત્યારથી હજી પણ બોલાવતી હોઉં છું, ઘરે જાય તો મજાક મસ્તીમાં. સો થેન્ક યુ સો મચ માય પપુસ કે અહીંયા સુધી અમને પહોંચાડ્યા છીએ, વિશ્વાસ કર્યો છે અમારા ઉપર, એટલા માટે પહોંચ્યા છીએ. અને જો આટલી છૂટ ન આપી હોત, વિશ્વાસ ન કર્યો હોત, તો આજે અહીંયા હું પણ ન હોત. અને કાલે જ્યાં બી હોઈશ ત્યાં તમારા લીધે જ છું. સો થેન્ક યુ સો મચ માય પપુસ એન્ડ હેપી ફાધર્સ ડે. અને જે લોકો વિડીયો જોઈ રહ્યા છો, વિડીયો પસંદ આવ્યો છે તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. અને ડેઈલી હવે તમારી જોડે ન્યૂ વિડીયો મેં લોંગ બી શેર કરીશ. અને વધારેમાં વધારે તમને લોકોને મોટિવેશન મળે, આગળ વધી શકો, લાઈફમાં શું કરી શકો, એ બધું તમારી જોડે મેં શેર કરતી રહીશ. સો આજનો વિડીયો પસંદ આવ્યો છે તો લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું આવા જ ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર.